વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં આપણે આજે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટે આલેખની રીત વિશે આપણે માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આલેખની રીતે જ્યારે માહિતી મેળવવાની હોય છે ત્યારે આપણે સૌપ્રથમ જે સમીકરણ યુગ્મ આપેલા હોય તેનું આપણને વ્યાપક સ્વરૂપ આપણે જાણતા હોવા જોઈએ. તો સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ આપણે કોને કહેવાય તે આપણે સમજીએ. a1x વત્તા b1y વત્તા c1 બરાબર 0, a2x વત્તા b2y વત્તા c2 બરાબર 0. મિત્રો, આ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ છે. તો મિત્રો, તમારે શું કરવાનું, જે સમીકરણ યુગ્મ તમને આપેલા હોય તેમાંથી તમારે વ્યાપક સ્વરૂપ જોઈ લેવાનું. ત્યારબાદ x ના સહગુણકો, y ના સહગુણકો અને અલગ તારવીને લખી નાખવાના. આપણે અહીં a1 બરાબર b1 બરાબર અને c1 બરાબર. આ બાજુ તમારે બીજા સમીકરણનું લખી નાખવાના. a2 બરાબર b2 બરાબર c2 બરાબર. અહીં તમારે એની કિંમતો લખી નાખવાની. જે અહીંયા સહગુણકોની કિંમત હોય એ નંબર વાઇઝ અહીંયા લખી નાખવાની. ત્યારબાદ આપણે આલેખ વિશે થોડી માહિતી મેળવી લઈએ કે આલેખ એટલે કોઈ સમતલ ઉપર xy સ્વરૂપે આપણે જે બિંદુઓ તેની ઉપર નિરૂપણ કરીએ તેને આલેખ કહેવામાં આવે છે. હવે અહીં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ છે અને તે યુગ્મ છે. તો સુરેખ એટલે એક રેખામાં, એટલે અહીં જે કઈ આલેખ આપણને મળશે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના જે કઈ આલેખ મળશે તે રેખા સ્વરૂપે મળશે. એટલે રેખા સ્વરૂપે આલેખ મળશે અને એના 3 પ્રકાર હશે. તે 3 પ્રકાર આપણને ગણિતની અંદર સરસ રીતે આકૃતિ બતાવી છે તે મુજબના જ આલેખ મળશે. તો મિત્રો, સૌપ્રથમ આપણને એક આલેખ આ મુજબનો મળશે. આ આલેખ છે એની અંદર બે સમીકરણો આપણે આલેખ દોર્યો હોય છે, તેની ઉપર આપણે આ એક રેખા સ્વરૂપે જે યામ મળ્યા હોય, આના જે આપણે યામ મળ્યા હોય તે એક સમીકરણના યામ અને બીજા સમીકરણના યામ જ્યારે આલેખ ઉપર આપણે નિરૂપણ કરશું ત્યારે આ બે રેખાઓ પરસ્પર એક જગ્યાએ છેદતી હશે. આ જે યામ હશે તે અહીં આગળ કોઈ એક યામ એવા હશે, ત્યાં આગળ x અને y, x અને y યામ, આના આ છેદ બિંદુ આગળ x અને y બે યામ છે તે અહીંયા આગળ છેદતા હશે. તેથી આ રેખાને આપણે છેદતી રેખા કહીશું. આ પ્રકારનો આલેખ મળે આપણને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના આપણે આલેખ કોષ્ટક દ્વારા નિરૂપણ કરશું ત્યારે આને આપણે કહીશું છેદતી રેખા. છેદતી રેખા. છેદતી રેખા છે, એક જ બિંદુમાં છેદે છે આ બંને રેખાઓ. તેથી તેને આપણે બંને રેખાના છેદ બિંદુ, આનું અને આનું, આ બંને રેખાના છેદ બિંદુ એક જ મળશે. બંને રેખાના છેદ બિંદુ એક જ રહેશે. જોઈ શકો છો આ બિંદુએ જે છેદે છે, તેથી આપણે એને સુસંગત સમીકરણ યુગ્મ કહીશું. આને આપણે કહીશું સુસંગત સમીકરણ યુગ્મ કહીશું. આને આપણે
સુસંગત સમીકરણ યુગ્મ કહીશું। ત્યારબાદ આપણને બીજી આકૃતિ આપણને મળશે આ પ્રકારની। આલેખ ઉપર આપણને જ્યારે બે રેખાના આપણે યામ મેળવીશું અને એ યામને આપણે જ્યારે આપણે આલેખ પત્ર ઉપર નિરૂપણ કરીશું ત્યારે આપણને બે સમાંતર રેખા મળશે। બે સમાંતર રેખા એટલે એવી રેખા કે જાણે કે રેલવેના પાટા જે કોઈ જગ્યાએ એકબીજાને છેદતા હોય નહીં, તેમ એકબીજાને છેદતે નહીં તેમ પરસ્પર સમાન અંતરે તે રેખા મળશે। તેથી આપણે આને કહીશું બી વિભાગ, આને આપણે કહીશું પરસ્પર સમાંતર રેખા કહીશું આપણે, કારણ કે બંને એકબીજાને છેદતી નથી ને સમાન અંતરે તે પસાર થાય છે। ત્યારબાદ આપણને આની અંદર બંને રેખા એકબીજાને છેદતી નથી, તેથી આપણે કહી શકીશું કે કોઈ એના ઉકેલ મળશે નહીં, કોઈ ઉકેલ મળશે નહીં। કોઈ ઉકેલ મળશે નહીં, કારણ આ છે એ છેદે છે એટલે અહીં આપણે એક જવાબ મળે છે, આમાં કોઈ જવાબ મળે નહીં કારણ કે તે એકબીજાને છેદતી જ નથી એટલે કોઈ ઉકેલ મળશે નહીં। જ્યારે કોઈ ઉકેલ મળે નહીં ત્યારે તેને કહી દેશું કે સમીકરણ સુસંગત નથી। સુસંગત નથી, કોઈ જગ્યાએ છેદતી નથી, તેથી એને કહી દેશું કે આ સમીકરણ સુસંગત નથી। હવે રહી આ ત્રીજી આકૃતિ તમને આ મુજબની મળશે મિત્રો। આ આકૃતિમાં તમે જોઈ શકો છો એક રેખાની ઉપર જ બીજી રેખા સંપાત થયેલી છે, એટલે એક જ રેખા ઉપર બંને રેખાઓ આપણને આકૃતિ આલેખમાં જોવા મળશે। તેથી આને આપણે સી વિભાગને કહેશું આપણે સંપાત રેખા। કેવી કહેશું? સંપાત રેખા। સંપાત રેખા છે તે એક જ રેખા ઉપર બંને આવેલા છે, તેથી એને સંપાત રેખા કહેવામાં આવશે અને તેના અનંત ઉકેલ મળશે, કારણ કે અહીં એક રેખા ઉપર બીજી રેખા છે, તેથી એના ઉકેલ જવાબો અનંત ઉકેલ મળશે। કેટલા? અનંત ઉકેલ મળશે। સંપાત રેખા એના અનંત ઉકેલ આપણને અહીં જોવા મળશે અને તેથી આને આપણે સુસંગત સમીકરણ યુગ્મ સુસંગત સમીકરણ યુગ્મ કહીશું આપણે। તો મિત્રો તમને આકૃતિ ઉપરથી ખ્યાલ આવી ગયો હશે કે આપણને ત્રણ પ્રકારની આકૃતિ આલેખમાં જોવા મળશે। દ્વિચર સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટેની આલેખની રીત, આ સમીકરણને આપણે ઉકેલશું એટલે x y ના જે આપણે બિંદુ આમાં નિરૂપણ કરશું તે આપણને આ ત્રણ પ્રકારમાં જોવા મળશે। એક આ પ્રકાર, એક આ પ્રકાર અને આ પ્રકાર। જો તમને આ પ્રકાર જોવા મળે એક જ બિંદુમાં છેદતી હોય તો તમારે કહી દેવાનું સુસંગત સમીકરણ યુગ્મ। આ રીતે જોવા મળે કે પરસ્પર સમાંતર છે તો કહી દેવાનું સુસંગત નથી, કોઈ ઉકેલ મળશે નહીં। અને સંપાત થયેલી રેખાઓ જોવા મળે ત્યારે સુસંગત સમીકરણ યુગ્મ છે, સુસંગત સમીકરણ યુગ્મ છે તેમ તમારે કહેવાનું રહેશે। મિત્રો તો આ તમને સમજાઈ ગયું હશે। આટલું સમજ્યા પછી આપણે આની અંદર દાખલા ગણવાના આવશે, તે આપણે આલેખમાં કઈ રીતે દાખલા ગણવા તે આપણે શીખીશું। તો મિત્રો સૌપ્રથમ આપણે
અહીં એક રકમ આપેલી છે, ઉદાહરણ છે, ઉદાહરણ 4. ઉદાહરણ 4 ની અંદર જે સમજૂતી આપી છે તે આપણે દાખલા સ્વરૂપે સમજીશું. ખૂબ સરસ સરળતાથી સમજાય એવો દાખલો આપ્યો છે અને તેની ઉપરથી ઉદાહરણની ઉપરથી આપણને સરસ દાખલા આવડશે મિત્રો. તો ઉદાહરણમાં કીધું છે આપણને ઉદાહરણ 4 સમીકરણ યુગ્મ x + 3y x + 3y x + 3y = 6. x + 3y = 6. 2x - 3y = 12. 2x - 3y = 12. આ બંને સમીકરણો આપણને આપેલા છે. આ બંને સમીકરણને વ્યાપક સ્વરૂપે છે કે નહીં તે આપણે જોઈ લેવાનું. તો હા, એ x ની સાથે એક સહગુણક છે, ax, y ની સાથે 3 સહગુણક છે. ઓકે, એટલે આ વ્યાપક સ્વરૂપ પ્રમાણેનું સમીકરણ યુગ્મ એટલે બે સમીકરણ એટલે વ્યાપક સ્વરૂપ છે, એટલે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે. તો તેમાંથી દરેકની આ x, y અને અચળાંક તેની કિંમતો અહીં આપણે લખી નાખવાની. x ની કિંમત 1 તો આપણે લખીશું x ની સાથે સહગુણક 1 એટલે a1 = 1. y ની સાથે સહગુણક 3 એટલે b1 = 3 અને અચળાંક c1 6. ત્યારબાદ બીજા સમીકરણની કિંમત આપણે અહીં બાજુમાં લખી નાખશું. x નો સહગુણક 2 અહીં લખીએ, x નો સહગુણક 2, y નો સહગુણક 3 પણ માઈનસ ની નિશાની છે તો માઈનસ નિશાની હોય તો અચૂક લખવી -3 અને અચળ પદ c2 12. આટલી માહિતી આપણે લખી નાખી. ત્યારબાદ આલેખ દોરવો હોય તો આપણે એના કોષ્ટક બનાવવું પડે. તો એ માટે આપણે સમીકરણ 1 ઉપરથી આપણે આગળ વધીએ. સમીકરણ 1 x + 3y = 6. સમીકરણ 1 એમાં આપણે y ની કિંમત x ના સ્વરૂપે મેળવીશું. તો આપણે y ને અહીં કરતા બનાવવો પડે. 3y = 6. આ x છે બરાબરની ઓપોઝિટ સાઈડ જાય એટલે એ માઈનસ થઈ જશે. આ 3 y ની સાથે ગુણાકારમાં છે તેથી 3 છે બરાબરની ઓપોઝિટ સાઈડ જશે એટલે ડિવાઇડ માં જશે, છેદમાં જશે. 6 - x/3. આ આપણે x ના સ્વરૂપે y ની કિંમત આમાં મેળવતા જશું. x ની કિંમત મૂકશું આપણને y ની કિંમત મળશે. તેવી જ રીતે સમીકરણ 2 એ લખીએ આપણે 2x - 3y = 12. સમીકરણ 2 હવે અહીં આપણે y ની કિંમત x ના સ્વરૂપે જેમ આમાં મેળવી તેવી રીતે આમાં મેળવશું. તો -3y એમને રહેશે. 2x બરાબરની ઓપોઝિટ જશે તો 12 -2x થઈ જશે કેમ કે અહીં પ્લસ છે, આ બાજુ જશે તો -2x. હવે આ y ની સાથે 3 છે ગુણાકારમાં છે આની સાથે, તેથી તે બરાબરની આ બાજુ જશે તો છેદમાં જશે. માઈનસ નિશાની છે તે અહીં નહીં રહેશે. તો આપણે અહીં લખીશું 12 2x 3 છે ગુણાકારમાં જશે. ઓકે મિત્રો, હવે અહીં આપણને y માઈનસ માં મળે છે તો આપણે તે માટે એક સ્ટેપ વધારે
લખવું પડશે આ માઈનસ નિશાની તમામમાંથી આપણે કોમન કાઢી નાખશું કોમન કાઢવા માટે માઈનસ નિશાની કોમન કાઢી નાખીએ એટલે અહીં y એમને એમ રહેશે હવે આ 12 છે એ માઈનસ થઈ જશે આ માઈનસ છે એ પ્લસ થઈ જશે છેદમાં 3 હવે આપણે આ સમીકરણને આપણે આ રીતે પણ લખી શકીએ આ માઈનસ નિશાની આ બાજુ રાખીને 2x છે પહેલા લખી નાખીએ 2x - 12 upon 3 આ સમીકરણ આપણને x ના સ્વરૂપે y ની કિંમત આમાં મળશે આપણને તો આ આપણા બંને સમીકરણો થઈ ગયા આલેખ દોરવા માટે આ ખૂબ જરૂરી છે ઓકે મિત્રો ઓકે હવે આની ઉપરથી આપણે કોષ્ટક 2 બનાવવાના રહેશે તો આનું કોષ્ટક આપણે અહીં બનાવીએ કે જેની ઉપરથી આપણે આલેખ ઉપર તેનું નિરૂપણ કરી શકીએ જેમ જેમ આપણે x ની કિંમત મૂકતા જશું તેમ તેમ આપણને y ની કિંમત મળતી જશે બહુ સહેલું છે x લખશું અહીંયા અને y લખશું y ની કિંમત આપણે અહીંયા લખીશું y બરાબર 6 - x 6 - x છેદમાં 3 એવી જ રીતે આનું કોષ્ટક બનાવીશું આ સમીકરણનું કોષ્ટક બનાવીશું આ સમીકરણનું આપણે અહીં કોષ્ટક બનાવીશું આનું કોષ્ટક બનશે અહીં x લખીશું આપણે નીચે y ની જે આપણે મૂલ્ય છે અહીં લખીશું આપણે y 2x - 12 upon 3 આવા કોષ્ટક તમારે બંનેના બનાવી નાખવાના ત્યારબાદ કોષ્ટકની અંદર જ્યાં આપણે x ની કિંમત મૂકશું આપણે x ની કિંમત લેશું અહીં મૂકશું તો આપણને y ની કિંમત મળશે તો આપણે સૌપ્રથમ કેટલા બિંદુ લેવા કેટલા ગણવા તો જો આ એક સુરેખ સમીકરણ મળશે સુરેખ સમીકરણ યુગ્મમાં સુરેખ જ મળવાના છે એટલે ઓછામાં ઓછા બે ક્રમ જોડી મળે એટલે આપણું કામ પૂર્ણ થઈ જાય બે ક્રમ જોડી મળી x y ની એટલે એને જોડી દીધી ફૂટપટ્ટીથી એટલે રેખા બની ગઈ તો આની અંદર આપણે બે યામ લેશું આ આપણે a આ b બિંદુ આ આપણે p નામ આપીએ અને આપણે q નામ આપીએ તો a બિંદુ છે આપણે x બરાબર 0 લેશું કેટલા x નું મૂલ્ય 0 તો જેવું તમે x નું મૂલ્ય અહીંયા 0 લખશો એટલે 6 માંથી 0 બાદ થાય રફ કામ કરી લેવાનું અહીંયા y બરાબર 6 x ની જગ્યાએ 0 લેવાનું x ની જગ્યાએ આપણે 0 લીધું છેદમાં 3 તો જોઈ શકો છો 6 માંથી 0 બાદ થાય તો 6 છેદમાં 3 છેદ ઉડી જાય 3 * 1 3 * 2 6 આપણને y ની કિંમત 2 મિલી આપણે x બરાબર જ્યારે 2 લીધા તો અહીંયા x ની કિંમત 2 મૂકવાથી x બરાબર 0 લીધું આપણે ત્યારે આપણને આ સાદું રૂપ આપ્યું તો y બરાબર 2 મળ્યા તે આપણે અહીં લખી નાખવાનું હવે આપણે x બરાબર 6 લેશું 6 x બરાબર 6 લેતા સાદું રૂપ આપણે પાછું આપી દઈએ રફ કામ કરી લઈએ અહીંયા સાદું રૂપ આપવામાં ઉતાવળ કરવાની નહીં અહીં આપણે x ની કિંમત 6 લઈએ એટલે અહીંયા 6 મૂકીશું તો 6 - 6 છેદમાં 3 તો 6 માંથી 6 બાદ થાય
શૂન્ય વધે. શૂન્યના છેદમાં 3. તો કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ભાગાકાર કરો કે ગુણાકાર કરો, કિંમત થશે શૂન્ય. લખી નાખવાની. આ આપણું એક કોષ્ટક પૂર્ણ થયું. આપણે અહીં એ બિંદુ કોના આ સમીકરણનું આપણને a ના યામ શું મળશે? તો કે x યામ શૂન્ય મળશે. x યામ શૂન્ય અને y યામ 2. એવી જ રીતે b બિંદુના આપણને x યામ 6 મળશે અને y યામ શૂન્ય મળશે. x યામ 6 અને y યામ શૂન્ય. આ આપણે બંને a બિંદુ અને b બિંદુના સમીકરણ 1 ના આપણને યામ મળ્યા. ત્યારબાદ મિત્રો આપણે આ કોષ્ટકની અંદર y ની કિંમત આપણે x ની કિંમત અહીં મૂકી અને મેળવીશું. તો મિત્રો y બરાબર 2x minus 12 upon 3 છે. x બરાબર આપણે શૂન્ય લેશું. 2 કૌંસમાં શૂન્ય minus 12 upon 3. જોઈ શકો છો મિત્રો 2 ને શૂન્ય સાથે ગુણો તો શૂન્ય થશે. હવે વધશે શું? તો કે minus 12 upon 3. હવે 3 એકા 3, 3 ચોક 12 એટલે -4. આપણને જવાબ મળ્યો -4. તો અહીં લખી નાખશું. જ્યારે શૂન્ય લેશું આપણે ત્યારે આપણને y ની કિંમત મળશે -4. તે જ પ્રમાણે આપણે હવે બીજું ક્રમમાં આપણે y ની કિંમત મૂકીશું. 2x minus 12 upon 3. હવે x બરાબર આપણે 3 લેશું. x બરાબર 3 12 upon 3. આનું સાદુરૂપ આપણે આપીશું. તો 2 તેરી 6 minus 12 છેદમાં 3. હવે આનું સાદુરૂપ આપણે આપીશું 3. 6 માંથી 12 બાદ ન થાય, -12 છે એટલે અહીં વધશે -6 upon 3. હવે આનો છેદ ઉડાડશું આપણે તો 3 એકા 3, 3 દુ 6. આપણને જવાબ મળ્યો 2. પણ કેવા? -2. તો જ્યારે આપણે અહીંયા x ની કિંમત 3 લેશું તો આપણને y મળશે -2. મિત્રો તો આપણે અહીં બે કોષ્ટક પૂર્ણ કર્યા છે આપણે સમીકરણમાં. હવે મિત્રો મારે તમને એક વાત કહેવી છે કે આપણે મેં અહીંયા 0 લીધા, x બરાબર 6 લીધા, અહીં x બરાબર 0 લીધું, x બરાબર 3 લીધા. ખબર કેમ પડે આપણને કે 0 પછી 6 જ લેવાનું, 0 પછી 3 જ લેવાનું? તો એ માટે તમને અહીંયા એક સમજણ આપું છું કે સમજો. જો આપણે y બરાબર 2 અને કૌંસમાં x ની જગ્યાએ 1 લેશું, 1 -12 upon 3. આ 3. હવે 2 ગુણ્યા 1 શું કિંમત થશે? 2. 2 ગુણ્યા 1 એટલે 2 થશે. -12 અહીં લખ્યું -12 છેદમાં 3. 2 માંથી 12 બાદ થાય તો શું વધશે? -10 વધશે. -10 -10 છેદમાં 3. હવે 3 નો 10 ની સાથે છેદ ઉડાડીએ તો આપણે પૂર્ણ આંકડો મળે નહીં. આ આપણને પોઈન્ટમાં જવાબ મળે. હવે આલેખ પત્ર ઉપર આપણે આ 10 ના છેદમાં 3 એ નિરૂપણ કરવું હોય તો ઘણું મુશ્કેલ પડે. તેથી આપણે એક અહીં લઈ ન શકીએ
તો 1 અહીંયા નથી લેતા, હવે આપણે 1 ની જગ્યાએ 2 લઈએ. ધારો કે અહીંયા 2 લઈએ તો 2 દુ 4, 2 ગુણ્યા 2 એટલે 4 થશે, માઈનસ તો કે 12 છેદમાં 3. હવે 12 માંથી 4 બાદ કરશો તો વધશે કેટલા? તો કે -8 વધશે. કેટલા? -8 છેદમાં 3. હવે 3 નો 8 તૃતીયાંશ છે તે આલેખ ઉપર આપણે નિરૂપણ કરવું હોય તો મુશ્કેલ પડે, તેથી આપણે 2 પણ નહીં લઈ શકીએ. હવે જો આપણે અહીંયા 3 લઈએ, અહીં આપણે 3 લઈએ તો 2 તેરી 6, 6 -12 છેદમાં 3. 12 માંથી 6 બાદ થાય તો વધશે શું? તો કે -6 છેદમાં 3. છેદ ઉડી જશે, 3 એકા 3, 3 દુ 6. જવાબ મળ્યો આપણને -2. -2 આપણે આલેખ ઉપર દર્શાવવો હોય તો આસાનીથી દર્શાવી શકીએ. તેના કારણે આપણે અહીંયા 0 પછી 3 લીધો છે. તેવી જ રીતે તમે આમાં પણ 1 2 3 ની કિંમત જોઈ લેજો તો તમને 6 છે એ ખૂબ જ અનુરૂપ આંકડો મળશે અને તેનાથી તમને શૂન્ય મળશે. એક બીજી વાત કે શૂન્ય લેવાથી ફાયદો શું થાય? સૌથી પહેલો ક્રમ હંમેશા શૂન્ય લેવાથી કે આપણને બે ચલ વાળું છે તે એક ચલ બની જાય અને તેની કિંમત સરળતાથી આપણને મળી શકે. એટલે આપણે અહીંયા પ્રથમ શૂન્ય લેવાનું અને બે જ સંખ્યા સુધી આગળ ચાલવાનું રહેશે. તો મિત્રો હવે આ તો થઈ આપણે દાખલાની વાત. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આલેખ દ્વારા તો આપણે જોઈ શકીએ છીએ કે આમાં આપણને કયા પ્રકારનો આલેખ મળે છે, કે છેદતી રેખા વાળો, કે પરસ્પર સમાંતર રેખા, કે સંપાતી રેખા. હવે જો આપણને આલેખ દોર્યા પહેલા આપણે સમીકરણ યુગ્મ આપેલું હોય તેમાંથી તેના સહગુણકો આપણે જે તારવ્યા હતા તેના ઉપરથી જો આપણને ખ્યાલ આવી જાય કે આ આપણે છેદતી રેખા છે, કે પરસ્પર સમાંતર રેખા છે, કે સંપાતી રેખા છે, તો મિત્રો આપણે જોઈએ કે કોષ્ટક 3.4 તમારા ગણિતમાં આપેલું છે તે આપણે સમજીએ. તો જુઓ, તેની અંદર આપણને કીધું છે ક્રમ નંબર 1 રેખાઓની જોડ. અહીં એક સમીકરણ યુગ્મ આપેલ છે x - 2y બરાબર 0, 3x + 4y - 20 = 0. આ બે સમીકરણ યુગ્મ છે. તેમાં તમને શીખવાડ્યું મેં કે a1 a2 b1 b2 c1 c2 તમે અલગ તારવી લ્યો અને જો તમે a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 લખો તો તમને જવાબ મળશે 1 ના છેદમાં 3 -2 ના છેદમાં 4 0 ના છેદમાં -20. તો તમે જોઈ શકો છો કે આપણે b1 ના છેદમાં b2 લખ્યું છે તેનો છેદ ઉડાડીએ તો 1/2 જવાબ આવશે. હવે આની અંદર 3 જવાબ અલગ અલગ છે તો આપણે ગુણોત્તરની સરખામણી a1 ના છેદમાં a2 does not equal to b1 ના છેદમાં b2 મતલબ ત્રણેય જવાબ અલગ અલગ મળે છે તો એને આલેખાત્મક સ્વરૂપ છેદતી રેખાઓ કહી શકાય છે અને એનો માત્ર ને માત્ર એક જ જવાબ મળે છે. તો તમે આ સહગુણકો દ્વારા પણ જાણી શકો છો કે છેદતી રેખાઓ છે કે નથી. તો તેવું જ એક બીજું ઉદાહરણ આપ્યું છે 2x + 3y - 9 = 0 અને બીજું સમીકરણ આપ્યું છે તેની સાથે 4x + 6y - 18 = 0. આ બંને સમીકરણ યુગ્મ છે તેની જોડ. તેમાંથી તમે તેના સહગુણકોને a1 a2 માં અલગ તારવી લ્યો અને તમે લખો એને a1 ના છેદમાં a2 સ્વરૂપે લખો તો તમને જવાબ મળ્યા છે. તમે જોઈ શકો છો 2 ના છેદમાં 4, 3 ના છેદમાં 6 અને 9 ના છેદમાં 18. હવે આના તમે ત્રણેયના ભાગાકાર કરો તો ત્રણેયનો જવાબ સરખો આવશે 1/2 1/2 1/2. એનો અર્થ ગુણોત્તરની સરખામણી શું થાય તો કે a1 ના છેદમાં a2 છે ઇક્વલ b1 ના છેદમાં b2 છે ઇક્વલ c1 ના છેદમાં c2 છે.
તેનો અર્થ એવો થાય આલેખાત્મક સ્વરૂપ એનું સંપાતી રેખા મળશે, મતલબ એક રેખાની ઉપર જ બીજી રેખા આલેખમાં મળશે. તો આના તો ઉકેલ અનંત હોય છે બેઝિક સ્વરૂપ પ્રમાણે. હવે ત્રીજું સમીકરણ આપ્યું છે x + 2y - 4 = 0 અને તેની સાથે સમીકરણ છે 2x + 4y - 12 = 0. આ બે સમીકરણ યુગ્મ છે. તેમાં તમે a1 a2 સ્વરૂપે તેના સહગુણકો અલગ તારવી અને તેને આકૃતિ કોષ્ટકમાં આપ્યા મુજબ a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 સ્વરૂપે ગોઠવી દો તો તમને એનો જવાબ જે મળ્યો હોય તેની અંદર જોઈ શકો છો કે 1 ના છેદમાં 2, 2 ના છેદમાં 4 છે એનો ભાગાકાર કરો તો 1 ના છેદમાં 2, 4 ના છેદમાં 12 છે એનો ભાગાકાર કરો તો 1 ના છેદમાં 3 મળશે. મતલબ a1 a2 = b1 b2 થયા, પણ c1 c2 છે a1 a2 ને ઇક્વલ નથી અને b1 b2 ને ઇક્વલ નથી. તો તમે કહી શકો છો આને તો કે સમાંતર રેખા મળશે, કારણ કે આ રેખા આપણે આમાં જોઈ શકીએ છીએ કે બે જવાબ સરખા છે અને એક જવાબ સરખો નથી. તેથી આનો ઉકેલ નથી. આને સમાંતર રેખાઓ કહેવામાં આવે છે. આની અંદર આપણે a1 ના છેદમાં a2 = c1 c2 છે અને a1 a2 = b1 b2 છે. ઓકે, તો મિત્રો આ કોષ્ટક આપણે ખૂબ જ ઉપયોગી છે. તો મિત્રો આ કોષ્ટક તમે ફરીથી વાંચજો અને આની ઉપરથી તમને પણ દાખલા ગણવા ખૂબ જ સહેલા પડશે.